સુરત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના ડોક્ટર માર્કટ માવાણીએ માંગરોળ બીઆરસી ભવન પર ચાલી રહેલ તાલીમની મુલાકાત લીધી. સુરત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેક્ચરર ડોક્ટર માર્કટ માવાણીએ માંગરોળ મુકામે બીઆરસી ભવન ખાતે ચાલી રહેલ ધોરણ 3 થી 5 હિન્દી વિષયના શિક્ષકોની તાલીમની મુલાકાત લીધેલ હતી. મુલાકાત દરમિયાન માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો બીઆરસી માંગરોળ દ્વારા ડોક્ટર માર્કટ માવાણી સાહેબને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. ડોક્ટર માર્કટ માવાણીએ તાલીમના આયોજનથી સંતોષ થયેલા હતા. ડોક્ટર માર્કટ માવાણીએ પોતાના વક્તવ્યમાં શિક્ષકોએ લીધેલ આ તાલીમના જ્ઞાનને વર્ગખંડમાં બાળકો સુધી પહોંચાડે એમ શુભેચ્છા પાઠવેલ હતી. નમસ્કાર, હું ડૉક્ટર માર્કંડ કુમાર માવાણી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરતથી આજરોજ માંગરોળ ખાતે બીઆરસી ભવન મુકામે ધોરણ 3 થી 5 હિન્દી વિષયની જે શિક્ષક તાલીમ ચાલી રહેલી છે તેના મોનિટરિંગ અર્થે ઉપસ્થિત થયેલો. આજે જાણીને આનંદ થયો, આટલા ઇન્ટિરિયર વિસ્તારમાં અને વરસાદી માહોલમાં પણ 123 જેટલા શિક્ષકોની હાજરી છે. 9 જેટલા તજજ્ઞો મળી કુલ 132ની સંખ્યા અહીંયા ઉપસ્થિત છે. સરસ મજાના માહોલમાં તાલીમ ચાલી રહેલી છે. તાલીમને મોટિવેટ કરવા માટે તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ, સદસ્ય શ્રી જિજ્ઞેશભાઈ, સાથે જ બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ ખૂબ સરસ મજાની ટીમ સાથે ઉપસ્થિત છે. અને જિલ્લા શિક્ષક સંઘમાંથી ઇમરાનભાઈ પણ આવેલા છે અને બધાને ખૂબ જ પ્રેરણા પ્રોત્સાહન આપેલા. મારી આ પહેલી જ વિઝિટ હોવાથી મારું પણ સન્માન થયું. ખૂબ જ આનંદની વાત છે. ખૂબ જ લાગણીસભર માહોલ જણાયો અને શિક્ષકોની ધોરણ 5ની હિન્દી વિષયની તાલીમ સંદર્ભે એ લોકો ખૂબ જ સરસ જ્ઞાન મેળવે અને આ જ્ઞાનનો તેમના વર્ગખંડમાં ઉપયોગ કરે એવી અભ્યર્થના. થેન્ક યુ.